તો વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, જેમાં પોલીસ સ્ટેશન નજીક વોલ્ગાથી ડેપો પર રેડ કરવામાં આવી। દેશી શુદ્ધ ઘી અને દિવેલનો જથ્થો ઝડપાયો છે। ભેળસેળયુક્ત ઘીનું વેચાણ થતું હોવાની આશંકા સેવામાં આવી રહી છે। ફૂડ વિભાગે ઘી અને દિવેલના સેમ્પલ્સ લીધા હતા। લાયસન્સ વિના વેપાર અંગે નોટિસ આપવામાં આવી છે। ગીર સોમનાથ વેરાવળમાં એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી। વેરાવળ પોલીસ સ્ટેશન નજીક વોલ્ગાથી ડેપો પર દરોડા પાડીને દેશી શુદ્ધ ઘી અને દિવેલનો જથ્થો મળી આવ્યો છે। ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરાવ હોવાની પણ આશંકા છે। ફૂડ વિભાગે ઘી અને દિવેલના સેમ્પલ્સ લીધા। દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો, બરોબર। તેમાંથી 5 ડબ્બા ઘીના રાખેલા હતા, 15 કિલોગ્રામના ટીનના હતા। ટોટલ 75 કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા ફૂડ સેફ્ટી ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું। તો ખરેખર દિવેલનો ઉપયોગ એ ઘીમાં કરેલો છે કે કેમ, બરાબર, અને ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે દિવેલનો નમૂનો એલેક્ટ્રોન તરીકે પણ લીધેલો છે। એમ કુલ 2 નમૂના લીધેલા છે।